નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2ના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 11.2 જેમાં પ્રશ્ન નંબર 1 છે, ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. જેમાં પહેલો દાખલો 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત. હવે આ દાખલામાં તમે જોઈ શકો છો કે દરેકના આધાર કેવા છે, સરખા છે અને ઘાત કેવી છે, અલગ અલગ. તો જ્યારે પણ આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય અને વચ્ચે કોની નિશાની હોય, ગુણાકારની, તો ઘાતાંકનો શું થશે, સરવાળો થશે. એટલે કે અહીં આપણે લખી શકીએ બરાબર કરીને 3 લખીશું અને જેટલી ઘાત છે બધાનો સરવાળો લખીશું. એટલે કે 2 + 4 + 8. હવે 3 તો એમના એમ જ રહેશે. 2 + 4 એટલે કે 6 અને 6 + 8 એટલે આપણને મળશે 14. એટલે 3 ની 14 ઘાત આપણો જવાબ બનશે. ત્યારબાદ બીજો દાખલો 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત. હવે આ દાખલામાં પણ તમે જોઈ શકો છો આધાર કેવા છે, સરખા અને ઘાત કેવી છે, અલગ અલગ અને વચ્ચે કોની નિશાની છે, ભાગાકારની. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકનો બાદબાકી થશે. એટલે કે 15 - 10. તો અહીં આપણે લખી શકીશું 6 એમના એમ ઘાતમાં 15 - 10. તો આનો જવાબ આપણને મળશે 6 ની 5 ઘાત. ત્યારબાદ ત્રીજો દાખલો a ની 3 ઘાત ગુણ્યા a ની 2 ઘાત. તો તમે જોઈ શકો છો આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે તો ઘાતોનો શું થશે, સરવાળો. તો અહીં આપણે લખીશું a ની 3 + 2 ઘાત એટલે કે આપણને મળશે a ની 5 ઘાત. ત્યારબાદ 7 ની x ઘાત ગુણ્યા 7 નો વર્ગ. તો આમાં પણ આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે તો અહીં આપણને મળશે 7 ની x + 2 ઘાત. ત્યારબાદ જુઓ 5 નો વર્ગ અને એનો ઘન છે. તો જ્યારે પણ ઘાતની પણ ઘાત હોય તો એ બંનેનો ગુણાકાર થાય. તો અહીં આવશે 5 ની 2 × 3 એટલે કે 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. હવે અહીં આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતોની બાદબાકી થશે. તો અહીં લખાશે 5 ની 6 - 3 એટલે આપણને મળશે 5 ની 3 ઘાત. ત્યારબાદ તેના બાદ દાખલા નંબર 6 જોઈએ. 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત. હવે આ દાખલામાં તમે જોઈ શકો છો આધાર અલગ અલગ છે પરંતુ ઘાત કેવી છે, સરખી અને વચ્ચે ગુણાકાર છે. તો આનું સાદુરૂપ આપીશું 2 × 5 અને આખાની 5 ઘાત. જ્યારે પણ ઘાત સરખી હોય તો એ ક્યાં આવી જશે, બંનેની એક જ ઘાતમાં આવી જશે. હવે 2 × 5 એટલે આપણને મળશે 10 અને એની 5 ઘાત. ત્યારબાદ a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત. તો આ આપણને મળશે a × b આખાની 4 ઘાત. આને તમે ab એની 4 ઘાત લખી શકો છો. ત્યારબાદ જુઓ આ તો આપણે આગળ શીખી ગયા. ઘાતની પણ ઘાત છે તો શું થશે, ગુણાકાર. એટલે કે 3 ની 4 × 3 ઘાત એટલે આપણને મળશે 3 ની 12 ઘાત. ત્યારબાદ 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત એટલે આપણને મળશે 2 ની 5 ઘાત. કારણ કે વચ્ચે ભાગાકાર છે અને આધાર સરખા છે તો ઘાતોની બાદબાકી થશે અને ગુણ્યા 2 ની 3 ઘાત તો હતી જ. હવે આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો એટલે કે 2 ની 5 + 3 ઘાત જે આપણને મળશે 2 ની 8 ઘાત. હવે 8 ની 3 ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત તો આપણને મળશે 8 ની
ટી ઓછા 2 તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 11.2ની અંદર પ્રશ્ન નંબર 1ની અંદર આપેલ તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.